શું તમે પણ એવું વિચારો છો કે એક મહિનામાં 4માંથી હિમોગ્લોબિન સીધું 12 થઈ જશે? એવું થઈ શકે? સૌથી પહેલી અને અગત્યની વાત, જો તમારું હિમોગ્લોબિન 4 ગ્રામ ડેસીલીટર થઈ ગયું છે, તો આ મોટી મેડિકલ ઇમરજન્સી છે. તમારે તરત જ કોઈ ડૉક્ટરને બતાવવું જોઈએ. કદાચ લોહી ચડાવવાની પણ જરૂર થઈ શકે છે. અને આ 1 મહિનામાં 12 ગ્રામ પર ડેસીલીટર માત્ર ખાવા પીવાથી તો થવાનું જ નથી. પણ હા, ડૉક્ટરની દવા સાથે જો તમે રોજિંદા જીવનમાં થોડોક ડાયટમાં ફેરફાર કરશો, તો ચોક્કસથી તમારું હિમોગ્લોબિન વધશે. તમારે ગોળ, ચણા, ખજૂર, પાલક, બીટ, દાડમ વગેરે ખાવાનું છે. અને એક બીજું સિક્રેટ કહું, તમે ગમે તેટલું પણ આયર્ન ખાશો, પણ જો તમે સાથે વિટામિન સી વાળો કોઈ પણ ખોરાક લેતા નહીં હોવ, તો તમારું શરીર આયર્નને પચાવી જ ન શકે. એટલા માટે જ લીંબુ, આમળા કે સંતરા ખાવાનું ના ભૂલતા. જમ્યા પછી જો તમને ચા કે કોફીની આદત હોય, તો આજે જ છોડી દો, કારણ કે તે આયર્નને શરીરમાં ભળતા રોકે છે. ભારતમાં પણ 10માંથી 6 સ્ત્રીઓએ હિમોગ્લોબિનની ઉણપ જોવા મળે છે. શું તમારા પત્ની, બહેન કે મમ્મીને વારંવાર થાક લાગે છે? તો આ વિડીયો એમને પણ શેર કરી દો. એમનું હિમોગ્લોબિન ઓછું હોઈ શકે છે. જો તમને હિમોગ્લોબિન માટેનો ડાયટ ચાર્ટ જોઈતો હોય, તો મને કમેન્ટમાં ચાર્ટ લખી આપો. હું તમને હિમોગ્લોબિન વધારવા માટે શું ખાવું જોઈએ એ લિસ્ટ મોકલી આપીશ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો એને હમણાં જ સેવ કરી લો અને વધુમાં વધુ શેર કરજો. અને મારા રતન ફાર્મસીના પેજને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે પહેલા જાણકારી પછી જ દવા. આ છે રતન ફાર્મસીની રીત.